ડભોઈ તાલુકાનું ઐતિહાસિક 16 કિલોમીટર અંતરમાં ફેલાયેલું ગાયકવાડી શાસન વઢવાણા તળાવ ગામ લોકોને પીવાના પાણી અને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ આ તળાવ હાલ ખાલીખમ ભાસી રહ્યું છે. ડભોઈ તાલુકાના વઢવાણા ગામે આવેલું ઐતિહાસિક વઢવાણા તળાવમાં ભર ઉનાળે માત્ર 10% જેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. અહીં વસતા દેશ વિદેશના પક્ષીઓ માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. વઢવાણા તળાવમાં દેશ વિદેશના હજારો પક્ષીઓ નિવાસ કરતા હોય, તળાવમાં સમખાવા પૂરતું પાણી હોય, આગામી દિવસોમાં પાણીની સમસ્યાને લઈને પક્ષીઓ સ્થળાંતર કરશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. હજી તો ઉનાળો બાકી છે, ત્યારે પક્ષીઓ, પ્રવાસીઓ અને પ્રકૃતિ જળવાઈ રહે તે માટે વઢવાણા તળાવમાં પાણીનું લેવલ જળવાય તે જરૂરી છે. પક્ષી સરોવરમાં કાયમ માટે 11 ફૂટનું લેવલ મેન્ટેન રાખવાનું હોય છતાં સરકાર અને પ્રશાસન વચ્ચે તાલમેલનો અભાવ જોવા મળ્યો છે. વઢવાણા સિંચાઈ તળાવની અધિકારીઓની નિષ્કાળજીને કારણે ખેડૂતોને પશુ પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બનેલું આ વઢવાણા તળાવમાં માત્ર 10% પાણી જ છે. આમ જોવા જઈએ તો 10 વસાહતો અને 12 ગામને પાણી પૂરું પાડતું આ વઢવાણા તળાવ હાલ ખાલીખમ જોવા મળી રહ્યું છે. હાલ ઉનાળાની ઋતુ છે, ત્યારે તળાવ અને તેમાં વસવાટ કરતા પશુ પક્ષીઓના જતન સંવર્ધન માટે વઢવાણા તળાવમાં પાણીનું લેવલ જાળવી રાખવાનો અભિગમ સરકાર અને પ્રશાસન જાળવે તે જરૂરી બન્યું છે. વઢવાણા પક્ષી સરોવર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે. ત્યારે ચાલુ સાલ ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે. અત્યારે જ્યારે સરકારનો અભિગમ કે પ્રકૃતિની સાથે સાથે જીવ સંવર્ધન અને પ્રવાસનને લગતું કે જે લોકોને રોજીરોટી પણ મળે, એ સારા અભિગમ સાથે અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઇટ જ્યારે નક્કી કર્યું હોય, એને ઘોષિત કર્યું હોય, ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા. જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી. અને જે સરકારનો અભિગમ છે કે વધુમાં વધુ પક્ષીઓ વધુ સમય સુધી રહીને અહીંયા જ પ્રજનન કરે, એ અભિગમ અહીંયા સફળ થતો હોય એવું લાગતું નથી. કેમ? સરકારનો અભિગમ સારો હોવા છતાં પ્રશાસનને લગભગ તાલમેલ હોય એવું લાગતું નથી. કેમ? પ્રશાસનને આમાં નિરસ્તા જોવાય એવું લાગી રહ્યું છે. ત્યારે સરકારને પ્રકૃતિવિદ તરીકે હું એવું કહેવા માગું છું કે આ પક્ષી સરોવરને વધુમાં વધુ પક્ષીઓ અહીંયા જળવાય, પ્રવાસીઓ વધુમાં વધુ આવે અને એક પ્રકૃતિનું એક લેવલ સચવાય, જૈવિક વિવિધતા સચવાય, જેના કારણે અહીંયા પાણીનું લેવલ મેન્ટેન રાખવું જોઈએ. તો આ જે રામસર સાઇટ છે એ સારી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એવું માનવું લાગે. અત્યારે 0.5% કઈ જ ના કહેવાય. અને આગળ ઉનાળો હજુ ઘણો બાકી છે, લાંબો ઉનાળો છે. અત્યારે તમે જોયા ગરમી ઘણી બધી છે, તો આટલું પાણી તો લગભગ સુકાઈ જશે નહીં થઈ જશે. ત્યાર પછી અત્યારે જે પક્ષીઓ છે તળાવની અંદર એ પાણી માટે વલખા મારશે, જેના કારણે જે સરકારનો અભિગમ પક્ષીઓ કાયમ રહેવા જો રહે નહીં અને અહીંયાથી સ્થળાંતર થશે.